વાત આરતી સાંગાણીનો વધુ એક વિડિયો અને સમાજ સામે કર્યા છે કેટલાક સવાલો। હજારો બળાત્કાર સહન કરતો સમાજ એક પ્રેમ લગ્ન સહન કરી શકતો નથી। પરિવાર અને સમાજ માટે મહેનત કરી ત્યારે તે સૌને સારી લાગતી હતી। પોતાનું જીવન પોતે જીવવાનો નિર્ણય લીધો ત્યારે એ જ સમાજે તેને ડાકણ બનાવી દીધી। આ છે આરતી સાંગાણીના શબ્દો। વધુ એક આરતીનો વિડિયો સામે આવ્યો છે જેમાં તે કેટલીક બાબતોની સ્પષ્ટતા કરે છે, પણ અહીંયા સિદ્ધાંતો છે સમાજના, પીડા છે પરિવારની અને વેદના છે દીકરીની। જય માતાજી, જય ખોડિયારમાં। સ્પષ્ટતા સાથે આવ્યા આરતી સાંગાણી। સાંભળો આરતી સાંગાણીની સ્પષ્ટ વાત। સમાજ માટે, પરિવાર માટે શું બોલે આરતી? બની શકે ને તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે। તમારા ઘરે પણ દીકરી છે। રડતી આંખે વર્ણવી પોતાની વેદના। સમાજના અગ્રણીઓની કરી ટીકા। બળાત્કાર સહન થાય છે પણ પ્રેમ લગ્ન નહીં। મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં આવડી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું છે। અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ। મારા ઘરમાં નથી એવો માહોલ, એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું। જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ બળ્યો છે। આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે। હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી। મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે। આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને। આરતી સાંગાણી એક એવું નામ જેને આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન અને સમાજની વચ્ચે રહેલા ભેદને ફરી ઉજાગર કર્યું। એક દીકરી જ્યારે તેના ઘરને ઊંચું લાવવા માટે રાત દિવસ એક કરી ઉજાગરા કરી મહેનત કરી ત્યારે સમાજને તે સારી લાગી, અને એ જ દીકરી જ્યારે પોતાનો નિર્ણય જાતે લે તો સમાજ વિરોધમાં આવી જાય। આ તે કેવી માનસિકતા! આ શબ્દો છે આરતી સાંગાણીના। જ્યાં સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી, જ્યાં સુધી મેં મારા બાપની ઇજ્જત રાખી, રમવાની ઉંમરમાં મેં કામ કર્યું, રાત ઉજાગરા કર્યા, ત્યારે હું બધાને સારી લાગી। અને આજે જ્યારે હું મોટી થઈ છું, મેં મારા માટે કંઈક વિચાર્યું છે, તો હું લોકોને ડાકણ લાગુ છું। આવો તો કેવો સમાજ છે તમારો? આવા તો કેવા તમારા બધાના વિચારો છે? તો આરતી સાંગાણીના આ બીજા વિડીયોમાં તે ખુલીને સમાજની સાથે સમાજના અગ્રણીઓને સાણસામાં લઈ રહી છે। વધુમાં તેણે એમ પણ કહ્યું કે આવા સમાજને ભગવાન દીકરી ના આપે જ્યાં તેને જીવન જીવવાનો અધિકાર ન મળે। કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું, તો શું લોકો જવાબદારી લેશે? સમાજ પૂરી પાડશે એ બધા જવાબ આખી દુનિયાને સમાજ પૂરા પાડશે, મારા બાપને પૂરા પાડશે? મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે, કે હું હસવી પણ ના જોઈએ, હું બોલવી પણ ના જોઈએ। તમે કહો ત્યાં મારે પરણવું જોઈએ ને તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ। આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે, અને આવા સમાજમાં તો ન જ આપે
કે જ્યાં દીકરીને જીવન જીવવાનો પણ આજે કોઈ અધિકાર નથી રહેવા દીધો. આરતી સાંગાણી વિશે જે ચર્ચાઈ રહ્યું છે, સમાજના લોકો જે વાતો કરી રહ્યા છે, પિતાને દબાવવાની કોશિશથી લઈને આરતી સાંગાણીએ સમાજને જ ધ્યાનમાં રાખીને અનેક મુદ્દે સંભળાવી. પણ આરતીના નિવેદનમાં જ વિરોધાભાસ જોવા મળ્યો. આરતી સાંગાણીના નિવેદનમાં પણ ક્યાંક બે અલગ અલગ વાત કરવામાં આવી. હવે સાંભળો આ બંને નિવેદનને. તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું. મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે. મેં મારી બહેનો સાથે વાત કરી હતી, મેં મારા પપ્પા સાથે વાત કરી હતી, અને 2-4 દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે. મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી, અને નિર્ણય આવ્યો હતો. મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું. મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા, જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. આ તરફ પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાની પ્રતિક્રિયા સામે આવી. વિજય માંગુકિયાએ કહ્યું કે આરતી સાંગાણી સમાજને ગેરમાર્ગે દોરે છે અને સમાજ સામે આંગળી ચીંધવાનું બંધ કરવું જોઈએ. પ્રેમ લગ્ન કરી ભાગે એમની સામે વાંધો છે. હા, ચોક્કસ સમાજની પરંપરા ખોરવાય છે. આવી જો દીકરીઓ માવતરને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને જાહેર કરે છે ને આવો બળવો કરવો એ સમાજમાં દૂષણ પર કહેવાય છે ને સમાજની પરંપરા પણ આની અંદર ખોરવાય છે. પ્રેમ લગ્નનો મુદ્દો હવે બે સમાજ વચ્ચેની ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જેમાં પાટીદાર સમાજના વિરોધ બાદ હવે વાલ્મીકી સમાજે પણ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અને ગોંડલના વાલ્મીકી સમાજે દેવાંગ ગોહિલને ટેકો જાહેર કર્યો. અમે અમારી જે દીકરી છે આરતીબેન એને અમે તો એક્સેપ્ટ કરી જ લીધી છે, પણ જો તમે લોકો કોઈ વડીલો એવા આગળ આવતા હોય કે તમે ગોંડલ ત્યાંથી જાન લઈને અમારે તમે ત્યાં આવો તો અમે લોકો ગોંડલથી સમસ્ત વાલ્મીકી સમાજ એ વાતે અમે એગ્રી છીએ. તો જય ભીમ. લગ્ન